જામનગર રિફાઇનરીને 2 વિભાગમાં બનાવવામાં આવ્યો છે. પહેલો વિભાગ ધીરુભાઈ અંબાણીએ બનાવેલો છે અને એને બનાવવાનો ખર્ચ લગભગ 50,000 કરોડનો થયો છે. પહેલો વિભાગ 5,000 એકરમાં થયો હતો, એટલે લગભગ 12,500 વીઘા જમીનમાં રિફાઇનરી બની હતી. એક આઈપી નેટવર્ક બનાવ્યું જ્યાં 2500 ટર્મિનલ જોડાયેલા હતા અને 200 કિલોમીટર ફાઇબર ઓપ્ટિકલ કેબલ પણ બનાવ્યો હતો. હવે તેમને એમ થાય છે આ બધું બનાવવા માટે 20 વર્ષનો સમય લાગ્યો? ના ભાઈ ના, માત્ર 3 વર્ષમાં. બીજો વિભાગ બનાવવા માટે માત્ર 2 લાખથી વધારે તો નકશા તૈયાર કર્યા. 1,65,000 ટન રેતી અને સિમેન્ટ, 1,38,000 ટન સ્ટ્રક્ચર સ્ટીલની જરૂર પડી, જે 15 એપ્રિલ ટાવર બરાબર થાય છે. સાઇટ ઉપર 8,000 વેલ્ડર, 8,000 કાર્પેન્ટર, 5,000 પ્લમ્બર હાજર રહેતા હતા. 18,000 કિલોમીટરનો ઇલેક્ટ્રિક કેબલ, 15,000 કિલોમીટરની ઇન્સ્ટ્રુમેન્ટ કેબલ, 20,000 કિલોમીટરની પાઇપિંગ અને 250 કિલોમીટરનો રોડ બનાવ્યો છે આ બીજા વિભાગમાં આપણા મુકેશભાઈ અંબાણીએ. આ રિફાઇનરીમાંથી રોજના 12 લાખ બેરલ તૈયાર થાય છે.